ડભોઈ તાલુકાના ફરતીકુઈ અને હાસાપુરા રેલવે ફાટકનું કામ ધીમી ગતિએ ચાલતા ગ્રામજનોમાં રોષ। ડભોઈ તાલુકાના ફરતીકુઈ અને હાસાપુરા રેલવે ફાટક નંબર 33 ઘરનાળુના છેલ્લા 3 મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય, જેને લઈ હાસાપુરા ગામના લોકો પરેશાન થઈ ગયા છે। અને જે ડાયવર્ઝન આપેલું છે થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલું છે, જે 12 કિલોમીટર ફરી ગ્રામજનોને જવું પડે છે। મહિલાઓને ડિલિવરી કે દવાખાનાના દર્દીઓ માટે ઇમરજન્સી હોય તો 108 પર ફરીને આવતી હોય છે। પ્રજાના સમય પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે। એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકશું ગુજરાત નંબર 1 બનાવવાનું હોય, જેને લઈ ઠેર ઠેર ફાટકો હોય ત્યાં ઘરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ધીમી ગતિથી કામ ચાલતું હોય, જેને લઈ ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે। ડભોઈના હાસાપુરા ગામ પાસે આવેલી રેલવે ફાટક નંબર 33 પાસે ઘરનાળા કામગીરી છેલ્લા 3 મહિના ઉપરાંતથી ચાલી રહી છે, જેને લઈ ગ્રામજનોને અવરજવર કરવા માટે અને શાળાઓએ જતા તેમજ કામ ધંધે જતા લોકો ખેડૂતો માટે ખેતી માટે 12 કિલોમીટર ફરીને જવાનો વાર આવે છે, જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થી પણ શાળામાં કેટલીક વાર મોડું થઈ જાય। રેલવે તંત્ર દ્વારા વહેલીમાં વહેલી તકે કામગીરી પૂરી કરવામાં આવે તેવી હાસપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે। ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આ કામગીરી ક્યાં સુધી ચાલશે, ક્યાં સુધીને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। ટેકનોલોજીના જમાનામાં પણ મંથર ગતિથી કામ ચાલતું હોય, જેને લઈ કોન્ટ્રાક્ટર સામે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। हेलो, आप जे पूरा थी फरती कोई डभोई जवा माटेनु जे गरनाळु बने छे ए एकदम धीमी गतिए चाले छे। अमारे कोई केस होय इमरजन्सी 108 बोलावी होय तोय तकलीफ पड़े छे, तो काम झड़पथी थाय एवुं कई व्यवस्था करो। शानु काम चाले छे? आ गरनाळु बनाववानुं। शानु? रेलवेनी नीचे आववा जवा माटे वाहन व्यवहारनुं। तो कई होय तो कई रेन फरीने जाओ छो? अमारे आम थुवावी जवुं पड़े के आ बाजू वसई फरवुं पड़े। કેટલા કિલોમીટર થાય? ए बाजू 12-13 किलोमीटर जेवुं थाय अने आम फरती कोई वारू चालू थाय तो अमारे शॉर्ट में पड़े। કેટલો સમય થાય એમ जवा आववामां? अर्धो कलाक तो निकली ज जाय। તેમના રસ્તા કેવા છે? ए बाजू तो रस्ता तो एवा ज छे, ए बाजू धीमी गतिथी चालवुं पड़े एवुं छे। તમારી શું માંગ છે? काम जल्दी थाय